અમે લોકો ડિસ્કશન કરતા હતા કે ભાઈ આવી રીતે બનાવી આ છે તે છે. મેં કીધું યાર ભગવાન આવે તો મને કે કયા ભગવાન બોલ. એટલે વિચાર્યું કે હનુમાન દાદા. કીધું ના પછી શિવજી કે એમ નામ. કારણ કે ભગવાન લાવવા માટે બી કે ને કે એની એક અને કૃષ્ણ ભગવાન જયારે બોલ્યા ને તેમથી હા યાર આને આપણે ભાઈબંધી બનાવીએ કે દોસ્તાર કે મમ્મી પપ્પા તમે જે સ્વરૂપ આપો એ આપે. કીધું ઉપર આ બહુ અઘરો ટોપિક છે. તમે જે કીધું ને અમે ડિસ્કસ કર્યું કે ભાઈ આ ધાર્મિક ફિલ્મ નથી બનાવવાની હો. અને એમ ન લાગે આપણે પાછા માણસો એવા નથી કે ભાઈ ધાર્મિક વાત કરીએ કે ધાર્મિક બોલીએ. પણ જયારે આખી બધી ઘટના થઈ ને પછી જયારે જોયું ને ત્યારે અમે બધા રોયા. કીધું યાર આપણે નથી બનાવ્યું આ ઓલાય બનાવ્યું છે. આપણું કામ નથી. કીધું વાહ, આપણા વિચારો જ નથી. એ કરણ અને અંકિત અને રીવા, હવે શું, હવે તો બહુ મોટી જવાબદારી આવી ગઈ તમારા ઉપર. કારણ કે હવે લોકો તમને બહુ ફોલો કરશે, તમારા ઇન્સ્ટાગ્રામ ને તમારા સોશિયલ મીડિયાને ફંફોડશે અને કહેશે કે ભાઈ હવે તમે શું કરશો. એટલે હવે તમને ઓલરેડી ઓફર્સ આવવા લાગી છે, કોલ્સ આવવા લાગ્યા છે, શું ચાલી રહ્યું છે? ચલો ઓફર ને એ બધું તો પછી વાત કરીએ. એક કિસ્સો કહો. હમણાં થિયેટરમાંથી કાયદેસર મને અંકિતને અમે કોઈ ગાર્ડ્સ અમને અંકિત આપતો ને પ્રેમિયરમાં આપ્યા હતા. તો મેં કીધું ભાઈ ભૂંડા લાગશું.